મારું નામ પ્રતિક કુમાર મહેશભાઈ ચૌધરી, ગામ બેડકવાદુર, તાલુકો વ્યારા, જિલ્લો તાપી. અ, હાલમાં હું સીડલેસ લેમનની ખેતી કરું છું અને આ ખેતી હું છેલ્લા 5 વર્ષથી કરું છું. તે પહેલાં હું બેંક ઓફ બરોડામાં એઝ અ કેશિયર જોબ કરતો હતો. પરંતુ મને સ્વાસ્થ્યની ચિંતા હતી કે આપણે હાલમાં જો સારું ખાવું હોય તો કઈ રીતે મળી શકે. તો તે દ્રષ્ટિએથી મેં પ્રાકૃતિક ખેતીમાં ઝંપલાવ્યું છે. કારણ કે આપણા મહામહિમ રાજ્યપાલ શ્રી તથા વડાપ્રધાન શ્રી પણ પ્રાકૃતિક ખેતીને વધારે પ્રાધાન્ય આપી રહ્યા છે. શરૂઆત જ્યારે મેં ખેતીમાં કરી હતી ત્યારે ઓર્ગેનિક ખેતી કરતો હતો, પરંતુ આ પ્રાકૃતિક ખેતીમાં આપણે નજીવા ખર્ચે ખેતી કરી શકીએ છીએ. એટલા માટે પણ અને સ્વાસ્થ્યની જાળવણી આપણે સારી રીતે કરી શકીએ છીએ, તે હેતુસર મેં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખેતી કરી રહ્યો છું. તો આ સીડલેસ લેમન મેં કર્યા છે તે મારા અત્યારે 1 એકરના ફાર્મમાં 350 જેટલા છે. અને આ સીડલેસ લેમનમાંથી હું મૂલ્યવર્ધન કરીને તેમાંથી અથાણું, સ્ક્વોશ, પછી લેમન પીલ પાવડર, આ બધી ઉત્પાદનો થકી સારી એવી આવક મેળવી શકું છું. તે સિવાય હું રિટેલમાં મુંબઈ જેવી મેટ્રો સિટીમાં લીંબુનું વેચાણ કરું છું અને તેનાથી પણ ઘણી સારી આવક થાય છે. અને આ મુખ્યત્વે હું ઓર્ડર પરથી જ વેચું છું. તે સિવાય મારા ખેતરમાં બીજા પણ પાકો હું સમયાંતરે વાવતો રહેતો હોઉં છું, કારણ કે પ્રાકૃતિક ખેતીનો સિદ્ધાંત જ છે મિશ્ર પાક. એટલે મિશ્ર પાક થકી પણ બીજી સાઈડ ઇન્કમ થતી હોય છે અને એ જ મને મલ્ચિંગમાં પણ યોગદાન આપે છે. એટલે આ હેતુથી પ્રાકૃતિક ખેતી થકી મને ઘણો સારો આવક પણ મળી રહી છે. અને જે આપણે નોકરી કરતાં આપણે આત્મનિર્ભર થઈ શકીએ, તો એ આત્મનિર્ભર થવા માટે ખેતી એ સૌથી ઉત્તમ છે. હું ઘણી તાલીમ પણ લેતો હોઉં છું. તો આ તાલીમ મેં આત્મામાંથી પણ લીધી છે, વત્તા કેવીકેમાંથી પણ લીધી છે. ઓર્ગેનિકની આસ્કી તરફથી 25 દિવસની તાલીમ હતી, તે પણ લીધી છે. એટલે ઘણી તાલીમો આવી રીતે હું લેતો રહેતો હોઉં છું કે જેનાથી મને માર્ગદર્શન મળતું રહેતું હોય છે. વત્તા પ્રાકૃતિકના આહવાનમાં જે માસ્ટર ટ્રેનરને તે રીતે બનાવવામાં આવે છે, તે રીતે હું માસ્ટર ટ્રેનર તરીકે પણ ઘણા ખેડૂતોને તાલીમ પણ આપું છું. અને વિશેષમાં એ કે અહીં અત્યારે આત્મા તરફથી જીવામૃત અને ઘનજીવામૃત વેચાણ અર્થે પણ એક યુનિટ સ્થાપવામાં આવ્યું છે, જે મારા ખેતરે જ છે. અને ત્યાંથી હવે પછી જીવામૃત અને ઘનજીવામૃત તથા અન્ય શસ્ત્રોનું પણ વેચાણ થશે આ જગ્યાએથી. આભાર.